હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો બીજો યુનિટ શરૂ કરીએ છીએ. ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતની તંદુરસ્તી. સોનિયા હેડ અ સીવર ટૂથેક. સીવર એટલે અત્યંત તીવ્ર, હેડ એટલે હતું. તો સોનિયાને તીવ્ર દાંતનો દુખાવો હતો. She could not eat anything, nor could she go to school. She could not eat anything એટલે કે તે કંઈ પણ ખાઈ શકતી નહોતી. nor could she go to school કે ના તો એ શાળાએ જઈ શકતી હતી. Studying at home was also impossible. Studying એટલે અભ્યાસ, ઘરે અભ્યાસ કરવો impossible એટલે અશક્ય હતો. due to એટલે ના લીધે. pain એટલે દર્દ ના લીધે. due to pain એટલે દર્દના લીધે. એટલે કે સોનિયાને તીવ્ર દાંતનો દુખાવો હતો. તે કશું ખાઈ પણ શકતી નહોતી કે ના તો શાળાએ જઈ શકતી હતી. સ્ટડીંગ એટ હોમ વોઝ also impossible due to pain. દર્દના લીધે ઘરે ભણવું પણ અશક્ય હતું. she was not able to sleep also. તે ઊંઘી પણ શકતી નહોતી. સોનિયા: ઓ માં, ઇટ્સ અનબિયરેબલ. અરે માં, અનબિયરેબલ એટલે અસહનીય. તે અસહનીય છે. We must visit a dentist, said her uncle અશોકભાઈ. તેના કાકા અશોકભાઈએ કહ્યું, આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ પડશે. The same evening, એ જ સાંજે, they were at the dental care clinic of Dr. શર્મા. તેઓ ડેન્ટલ કેર ક્લિનિક, જે ડોક્ટર શર્માનું હતું, ત્યાં ગયા. ડોક્ટર બંસી શર્મા is a young and competent doctor. ડોક્ટર બંસી શર્મા એ યુવાન અને સક્ષમ ડોક્ટર હતા. ડોક્ટર શર્મા: હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? હેલો યુવતી, શું બાબત છે તારી સાથે? સોનિયા વિથ ડિફિકલ્ટી. સોનિયા થોડીક તકલીફ સાથે બોલે છે. ઓ માં, ઓ ડોક્ટર, અરે ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ એટલે ભયાનક. મને ભયાનક દાંતનો દુખાવો છે. ડોક્ટર શર્મા બોલ્યા, આઈ કેન સી. હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને તે જોવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરી ખુરશીમાં બેસો. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. દાંતના દવાખાનામાં જે ખુરશી હતી એમાં સોનિયા બેઠી. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટરે માથા પર રહેલી લાઇટ જે હતી એને ચાલુ કરી. ડોક્ટર શર્મા: નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તારું મોં ખોલી દે અને આ બોલ. સોનિયા:
ઓપનિંગ ધ માઉથ અ લિટલ બીટ. સોનિયાએ થોડુંક મોઢું ખોલ્યું ધીરેથી. સોરી ડોક્ટર, અરે સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એટલે કે માફ કરજો ડોક્ટર, હું મારું મોઢું આનાથી વધારે પહોળું નહીં કરી શકું. વાઇડર એટલે વધુ પહોળું નહીં કરી શકું. ડોક્ટર શર્મા. હવે ડોક્ટર શર્મા, દેટ્સ ઓકે, બરોબર છે. મૂવિંગ ધ માઉથ મિરર, જે મોઢાની અંદર નાખવાનો નાનો અરીસો હતો એને ફેરવતા ગયા. એન્ડ ધ પ્રોબ, અને એક સાધન હતું ઇન સોનિયાસ માઉથ, એ સોનિયાના મોંમાં ફેરવ્યું. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. મોલર્સ એટલે દાઢ. હું તારી દાઢમાં એક કાળો ડાઘ જોઈ શકું છું. There seems to be a cavity. ત્યાં પોલાણ લાગે છે. ઓકે, અશોકભાઈ સ્ટાર્ટલેડ, સ્ટાર્ટર એટલે ચમકીને, અશોકભાઈએ ચમકીને અ કેવિટી, પોલાણ. યસ, હા, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. પોલાણ છે અને ખૂબ મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું તમને આજે કેટલીક દવાઓ લખી આપું છું. પ્રિસ્ક્રાઇબિંગ એટલે દવા લખવી, મેડિસિન્સ એટલે દવા. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. દુખાવો આવતીકાલ સુધીમાં હળવો થઈ જશે. સબસાઇડ એટલે ઓછું થઈ જવું, હળવું થઈ જવું. ઓનલી ધેન, એના પછી જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર એટલે આગળ, ટ્રીટમેન્ટ એટલે સારવાર. એના પછી જ આગળની સારવાર શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે પાછા આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઉટ ઓફ સ્ટેશન એટલે બહારગામ. હું આવતીકાલે બહારગામ છું. ડોક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. સરસ, સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડોક્ટર, હા ડોક્ટર. આઈ વિલ હેવ ટુ. મારે આવવું જ પડશે. આ જે પહેલો ભાગ હતો એ. હવે આના હું તમને શબ્દો છે એ શબ્દો અને આમાંથી કેટલાક પ્રશ્નો નીકળે છે એ તમને સમજાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, જો આ જે આપણે પાઠ ચલાવ્યો એમાં જે પહેલો સીન હતો, પહેલું દ્રશ્ય હતું, એમાં શું છે, સોનિયાને દાંતમાં સખત દુખાવો થાય છે એટલે એના કાકા એને દાંતના ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર કોણ છે? ડોક્ટર બંસી શર્મા છે. બરોબર, ત્યાં જાય છે અને ડોક્ટરને શું દેખાય છે તો કે એના દાંતની અંદર એક ડાઘ દેખાય છે જે પોલાણ છે અને તે એને દવા લખી આપે છે અને બીજા દિવસે આવવાનું કહે છે. તો હવે આપણે આટલા પેરેગ્રાફમાંથી જે શબ્દો છે શબ્દો જોઈ લઈએ અને પછી એમાંથી જે કેટલાક પ્રશ્નો છે એ પણ જોઈ લઈએ. હવે જો પહેલો શબ્દ છે સીવર. સીવર એટલે અત્યંત તીવ્ર. ટૂથેક, દાંતનો દુખાવો. એનીથિંગ એટલે કંઈ પણ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ડ્યુ ટુ એટલે ના લીધે. પેઇન એટલે દર્દ કે દુખાવો. અનબિયરેબલ
એટલે અસહનીય. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર. કોમ્પેટન્ટ એટલે સક્ષમ કે હોશિયાર. મેટર એટલે બાબત. ડિફિકલ્ટી એટલે મુશ્કેલી. ટેરિબલ એટલે ભયંકર. સ્વિચિસ ઓન એટલે કે ચાલુ કરવું. લિટલ બીટ એટલે થોડુંક. વાઇડર એટલે વધુ પહોળું. મિરર એટલે અરીસો. પ્રોબ એટલે સાધન. સ્પોટ એટલે ડાઘ. મોલર્સ એટલે દાઢ. સિમ્સ એટલે લાગે છે. કેવિટી એટલે પોલાણ. સ્ટાર્ટલેડ એટલે ચમકી ગયા. પ્રિસ્ક્રાઇબિંગ એટલે દવા લખવી. મેડિસિન્સ એટલે દવા. ફર્ધર એટલે આગળ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. ફર્ધર એટલે આગળ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. આઉટ ઓફ સ્ટેશન એટલે બહાર ગામ. અલોન એટલે એકલા. બ્રેવ એટલે બહાદુર. પછી અહીંથી શરૂ થાય છે બીજા પાઠના શબ્દો, એ પણ જોઈ લઈએ એટલે તમને આગળ પછી ભણવામાં સરળતા રહે. બેટર એટલે વધુ સારું. એર રોટર એટલે હવા ફેંકતું યંત્ર. સબસ્ટેન્સ એટલે પદાર્થ. મટીરિયલ એટલે સામગ્રી. કન્ટેનર એટલે સમાયેલું. કન્ટેન્સ એટલે એ સામગ્રીમાં જે સમાયેલું છે તે. સિન્થેટિક રેઝિન કૃત્રિમ ગુંદર. ફિલર એટલે પુરાણ. ફોટો એક્ટિવેટર એટલે ફોટો એક્ટિવેટર જ થાય. સ્પેર ટાઈમ એટલે નવરાશનો સમય. ફોન્ડ ઓફ એટલે ના શોખીન હોવું. કેર એટલે કાળજી. સાઇડવે એટલે આજુબાજુ. અપવર્ડ એટલે ઉપર તરફ. ડાઉનવર્ડ એટલે નીચે તરફ. ટાઇની એટલે ટચુકડું. બીટ ઓફ ફૂડ ખોરાકના કણ. સ્ટક એટલે ચોંટી ગયા. ગમ લાઇન્સ એટલે પેઢા. જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા ધક્કાથી કે હળવા હાથે. નેક્સ્ટ, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. હાઇજીન એટલે તંદુરસ્તી. સ્ટિક એટલે ચોટેલું. સરફેસ એટલે સપાટી. જમ્સ એટલે જંતુઓ કે સૂક્ષ્માણુ. ફીડ ઓન એટલે ના પર નભવું. પાર્ટિકલ્સ એટલે કણો. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. એનેમલ કોટિંગ એટલે આવરણનું ઉપરનું સ્તર. લીડ્સ એટલે દોરી જવું. કન્સ્ટ્રક્શન્સ એટલે રચના કે માળખું. લેયર એટલે સ્તર. અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું. એનેમલ એટલે આવરણ. હાર્ડેસ્ટ સૌથી મજબૂત. ડેન્ટિન દાંતનું વચ્ચેનું સ્તર છે એટલે શું કહેવાય? ડેન્ટિન. સ્લાઇટલી એટલે થોડુંક. યલોઇસ એટલે પીળાશ પડતું. ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું.
ડેન્ટલ એટલે દાંતને લગતું. પલ્પ એટલે માવા જેવો ભાગ, ગર. મોલર એટલે દાઢ. ડિસિડ્યુસ એટલે કામચલાઉ, જેને આપણે દુધિયા દાંત કહીએ. પરમેનન્ટ એટલે કાયમી. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. સેડ એટલે ખરી જવું. ગ્રોથ એટલે વિકાસ. શેપ એટલે આકાર. સાઇઝ એટલે કદ. ફંક્શન્સ એટલે કાર્ય. ઇનસિઝર્સ એટલે કાપવાના દાંત. કેનિંગ એટલે ચીરવાના દાંત. નેક્સ્ટ પ્રીમોલર્સ એટલે દળવાના દાંત અથવા દાઢ. અને મોલર્સ એટલે દાઢ. અને જો એટલે જડબું. ક્લાસમેટ્સ એટલે સહપાઠી અથવા વર્ગમિત્ર. ક્લાસમેટ સહાધ્યાયી. સ્લીપ્ડ ઓફ એટલે પડી ગયું. સ્ટેરકેસ એટલે સીડી. ફ્રેક્ચર્ડ એટલે તૂટી ગયું. કન્સલ્ટ એટલે સંપર્ક કરવો. રિસ્ટોરેશન એટલે બદલીને ફરી બેસાડવું. અનઇવન એટલે વાંકું ચૂકવું. એમ્બરેસ્ડ એટલે શરમ અનુભવવી. ડિફોર્મિટી એટલે ખોડખાપણ. સોલ્યુશન એટલે ઉકેલ. બ્રેસિસ એટલે જાળી જેવી રચના કે જાળી. એલાઇનમેન્ટ એટલે સીધી ગોઠવણ. ઇન્ડીડ એટલે ખરેખર. એડવાન્સ એટલે આધુનિક. અને ગાઈડન્સ એટલે માર્ગદર્શન. તો મિત્રો, આ હતા આખા પાઠના શબ્દો. આ પાઠના શબ્દો હું તમને મોકલી આપવાનો છું, એટલે એ શબ્દો, એના ઉચ્ચાર અને એના અર્થ કરી લેજો. હવે આપણે જે પહેલો પાઠ ભણ્યા એમાંથી જે આપણને કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નો કયા પૂછાઈ શકે અને એના જવાબ કેવી રીતે લખવાના એ આપને બતાવી દઉં. તો હવે જુઓ, પહેલો સવાલ છે, હુ હેડ ટુથેક. ટુથેક એટલે દાંતનો દુખાવો. હેડ એટલે હતો. કોને દાંતનો દુખાવો હતો? તો કોને હતો? સોનિયાને. તો વુની જગ્યાએ નામ લખવાનું. સોનિયા હેડ ટુથેક. હુ ઇઝ અ ડેન્ટિસ્ટ. દાંતના ડોક્ટર કોણ હતા? તો ફરી વુથી પ્રશ્ન પૂછાયો એટલે ત્યાં નામ લખવાનું. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ. ત્રીજો સવાલ, વાય ડીડ સોનિયા વિઝિટ અ ડેન્ટિસ્ટ. શા માટે સોનિયાએ દાંતના ડોક્ટરની મુલાકાત લીધી? હવે જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછાય તો જવાબ બીકોઝથી આપવાનો. પહેલા આ વાક્ય લખી લેજો. સોનિયા ડીડ છે એટલે વિઝિટનું થઈ જશે વિઝિટેડ. સોનિયા વિઝિટેડ અ ડેન્ટિસ્ટ. સોનિયા વિઝિટેડ અ ડેન્ટિસ્ટ બીકોઝ. કારણ શું હતું? કે તેને દાંતનો દુખાવો હતો. તો સી હેડ અ સીવર ટુથેક. તેને ભયંકર દાંતનો દુખાવો હતો. નેક્સ્ટ, વોટ ડીડ ધ ડેન્ટિસ્ટ સી ઓન સોનિયાસ મોલર. વોટ ડીડ ધ ડોક્ટર સી. ડોક્ટરે શું જોયું? ઓન સોનિયાસ મોલર. સોનિયાની દાઢમાં. તો જો જવાબ અહીંયાથી જ લખવાનો છે. અહીંયા ડીડ છે એટલે સીનું ભૂતકાળ થઈ જશે. ધ ડેન્ટિસ્ટ સો. ડોક્ટરે જોયું. શું જોયું? અ બ્લેક સ્પોટ કૌંસમાં કેવિટી બોલાણ. તો ડોક્ટરે એક કાળો ડાઘ જોયો. ક્યાં? ઓન સોનિયાસ મોલર. સોનિયાની દાઢમાં. નેક્સ્ટ,
વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા? શા માટે અશોકભાઈ સોનિયાને ડોક્ટર બંસી શર્મા પાસે લઈ ગયા? તો મિત્રો આ એ જ સવાલ છે અને બીજી રીતે પૂછ્યો છે કે વાય ડીડ સોનિયા વિઝિટ ડેન્ટિસ્ટ. એ જ સવાલને બીજી રીતે પૂછ્યો છે, જે અહીંયા તમારો ત્રીજો સવાલ હતો. તો આનો જવાબ આ રીતે લખાય. અશોકભાઈ છે કરતા, એટલે અશોકભાઈ ટેકનું થઈ ગયું ટૂંક, ભૂતકાળ. અશોકભાઈ ટૂક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા. વાયથી પ્રશ્ન છે એટલે જવાબ બીકોઝથી. બીકોઝ કારણ કે સી હેડ અ સિવર ટુથેક. કારણ કે તેને તીવ્ર દાંતનો દુખાવો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 5 સવાલ જે તમારા પહેલા પાર્ટના છે. હવે બીજા પાર્ટમાંથી જે સવાલ છે એ સવાલ અને શબ્દો એની પીડીએફ હું આપ સૌને મોકલી આપું છું. હવે આગળનો જે બીજો પાર્ટ છે એનું ભાષાંતર કેવી રીતે કરવું એ આપણે થોડુંક અત્યારે ચલાવી દઈએ, પછી બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. નેક્સ્ટ ડે, બીજા દિવસે, સોનિયા ફેલ્ટ બેટર. સોનિયાને વધારે સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને હવે બહુ દુખાવો નહોતો. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. તેણે ડોક્ટરની ફરીથી મુલાકાત લીધી નક્કી કરેલા સમયે. ડોક્ટર શર્મા. હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? યુવતી, આજે તને કેવો અનુભવ થાય છે? સોનિયા. મચ બેટર. ખૂબ જ સારું. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રૂટર. હવા ફેંકવાના યંત્રથી ડોક્ટરે કેવિટી એટલે પોલાણ, તેનું પોલાણ સાફ કર્યું. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. પછી તેમણે એક સફેદ પદાર્થથી એને પૂરી દીધી. નોન એઝ, અને એનું નામ શું હતું? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એનું નામ છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ઇટ કન્સેન્સ. હવે એમાં શું હતું? એ જે પૂરું મટીરિયલ હતું એમાં શું હતું? તો કે એમાં શું સામેલ હતું? સિન્થેટિક રેઝિન, કૃત્રિમ ગુંદર જેવો પદાર્થ, સિલિકા એઝ ધ ફિલર, પુરાણ તરીકે સિલિકા, એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા, અને ફોટો એક્ટિવેટર વગેરે વગેરે. ડોક્ટર શર્મા. હવે ડોક્ટર શર્મા કહે છે યસ ઇટ્સ ડન. હા, થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. હા, એ પતી ગયું છે. તારો આભાર. કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર મોઢું ખુલ્લું રાખવા માટે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ. હવે સોનિયા છેલ્લી દર્દી હતી, તેથી તે દિવસે ધેટ ડે ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડોક્ટર પાસે તેની સાથે વાત કરવાનો નવરાશનો સમય હતો. સોનિયા. એટલે સોનિયા કહે છે, સોનિયા ડોક્ટરને કહે છે, ડોક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધ કેવિટી? ડોક્ટર, મને કહેશો કે મને આ પોલાણ ક્યાંથી થયું? ડોક્ટર શર્મા. વેલ, સારું. ટેલ મી વન થિંગ. મને એક વાત કે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈનો શોખ છે? સોનિયા. યસ,
I am love eating chocolates and ice cream as well as other sweets. મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનું તથા સાથે સાથે એટલું જ બીજી મીઠાઈઓ ખાવાનું ગમે છે. ડોક્ટર શર્મા. એન્ડ નાવ ટેલ મી, અને હવે મને એ કે વન મોર થિંગ, એક બીજી વાત. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું નિયમિત રીતે તારા દાંતની સફાઈ દિવસમાં 2 વાર કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર meals and after eating chocolates or ice cream? શું તું તારા મોઢાની સફાઈ ભોજન કર્યા બાદ અને આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાધા બાદ કરે છે? સોનિયા. નો ડોક્ટર, ના ડોક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું મારા દાંત માત્ર સવારમાં સાફ કરું છું. તો મિત્રો, આજે આ પેજ આપણે પૂરું કરીએ છીએ. મેં તમને કેટલાક સવાલો પણ કહ્યા, સાથે સાથે શબ્દો અને એના અર્થ પણ સમજાવ્યા. હવે એ શબ્દો, એના ઉચ્ચાર, એના અર્થ કરી લેજો. પછી બાકીનું લેશન અને બાકીના જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. બરાબર? ત્યાં સુધી આ બધું તૈયાર કરી રાખજો. થેન્ક યુ વેરી મચ. આવજો. આભાર.